મારી એક દીકરી કુંવારી છે એને પરણાવી. લોકો તો માથું ખંડળવા ગયા. ભીષ્મને એની પાસે દીકરી, કારણ કે ભીષ્મ સ્વયં કુંવારા હતા, આખી જિંદગી લગ્ન જ નથી કર્યા, એટલે તો એનું નામ ભીષ્મ પડ્યું હતું. એ કથા આપણે જોઈ લીધી છે, એટલે તો એનું નામ ભીષ્મ પડ્યું હતું. લોકો વિચાર કરવા માંડ્યા, ભીષ્મને એને વળી દીકરી. હા પ્રભુ, લોકોને થોડુંક એવું થતું હશે, પણ મારી એક દીકરી કુંવારી છે અને મારે પરણાવવી છે. મરતા પહેલા હું એને હાથ ભેળા કરી મૃત્યુને સોંપી દઉં તો શાંતિનું મૃત્યુ પામી શકે. ક્યાં છે દીકરી? અને ત્યારે ભીષ્મ દાદા મારી પતિ રૂપી દીકરી, મારી બુદ્ધિ રૂપી દીકરી, મારી વૃત્તિ રૂપી દીકરી છે ને એ કુંવારી છે. અને પ્રભુ, આ તમારી જેવો મૃત્યુ મારી સામે ઉભો છે, બીજો મૃત્યુ મારે ક્યાં ગોતવા જાવો? મારી વૃત્તિ રૂપી દીકરીને મારે તમને પરણાવવી છે. અને સંતોના મોઢામાંથી અદ્ભુત શબ્દ નીકળ્યા છે. મનને મકામ કરી પ્રભુને પરણાવજો. 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 રૂપે કરીને શણગાર સજાવજો. રૂપે કરીને શણગાર સજાવજો. રૂપે કરીને શણગાર સજાવજો. રૂપે કરીને શણગાર સજાવજો. મનને મકામ કરી પ્રભુને પરણાવજો. 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 વૃત્તિ રૂપી દીકરીને શણગાર સજાવજો. શ્રુતિ રૂપી દીકરીને શણગાર સજાવજો. વૃત્તિ રૂપી દીકરીને શણગાર સજાવજો. શ્રુતિ રૂપી દીકરીને શણગાર સજાવજો. સંતને ગોર કરી લગ્ન લેવડાવજો. સંતને ગોર કરી લગ્ન લેવડાવજો. સરસ મજાની વાત સંતો કહે. ભીષ્મ દાદા સ્વયં કહે છે મારી દીકરી વૃત્તિ રૂપી દીકરી કુંવારી અને એને મારે તમને પરણાવવી. સંતો કહે છે મનને મક્કમ કરી અને પ્રભુને વૃત્તિ રૂપી દીકરીને શણગાર સજાવી પ્રભુને પરણાવવી. તો વૃત્તિને કુંવારી નહીં રહેવા દેતા. વૃત્તિ કુંવારી રહેશે ને તો ગમે ત્યાં ભટકશે. તમે કોઈની સાથે પરણી ગયા પછી, સંસારના માર્ગે પરણી ગયા પછી, તમારા પતિ પત્નીનો સંબંધ બાંધી લીધા પછી જો વૃત્તિ કુંવારી હશે તો પત્ની ભટકતી રહે, વૃત્તિ કુંવારી હશે તો પતિ ભટકતો રહેશે. વૃત્તિને દેહથી ભલે તમે પરિણા, પણ વૃત્તિને પરમાત્માની સાથે પરણાવી દો. વૃત્તિને પરમાત્માની સાથે પરણાવશો ને તો વ્યભિચારી વૃત્તિ નહીં થાય. વ્યભિચારી વૃત્તિ નહીં થાય તો જ્યાં ત્યાં રખડે નહીં રાખે, જ્યાં ત્યાં રખડે નહીં. આ એ પ્રશ્ન બહુ મોટા થાય છે ભાઈ, એ પ્રશ્ન બહુ મોટા થાય છે. ઘરે પત્ની હોય એને પૂરો સંતોષ ના આપે ને પુરુષ બહાર ભટકતો હોય, ઘરે પુરુષ હોય એને સંતોષ પૂરો ના આપે ને પત્ની બહાર ભટકતી. આજે પ્રશ્નો બહુ સમાજમાં છે, બહુ સમાજમાં પ્રશ્નો મારી પાસે આવે છે. એનું કારણ એક જ છે, વૃત્તિ રૂપી દીકરી આપણી કુંવારી છે. એક કામ કરો, શું વૃત્તિને પરમાત્માની સાથે પરણાવી દો. વૃત્તિને પરમાત્માની સાથે પરણાવશો ને તો એ આખી પાસે. પણ માધ્યમમાં કોને રાખશો? બોર તરીકે કોને સિલેક્ટ કરશો? એમ નંબર પરણાવવા જાઓ તો ઠાકોરજી તો પાછો હાથ ગ્રહણ કરે એમ તો એની માટે બોર તરીકે સંતો કે સંતને ગોર કરી લગ્ન લેવડાવજો. સંતને ગોર કરી લગ્ન લેવડાવજો. સંતને ગોર કરી
બધાને આવડે એવું છે. સંતને ગોર કરી લગ્ન લેવડાવ્યું. આવડી ગયું? આવડી ગયું? તો તમારે ગાવાનું છે. હાલો અમે ગવડાવી. તમારે પવનવું છે પેલા એ વાત કહી દો. મગન દાદા પવનવું છે? હા તો પવનવાનું હોય ને, ભલે 60-70 વર્ષ પવનવાનું. ઠાકોર જ્યારે ગમે ત્યારે પવનાય. અને ઠાકોરજી બધાયનો સ્વીકાર કરી લેવો, બધાયનો સ્વીકાર. ઓલા રાજાના કેદમાં 16,000 કન્યાઓ હતી. ભગવાન કૃષ્ણને સંદેશો મોકલ્યો કે અમને 16,000 કન્યાઓને આ અસુર પોતાની કેદમાં રાખીને બેઠો છે. પ્રભુ આપ આવો, એને મારો નથી છોડાવો. ભગવાન કૃષ્ણ ગયા છે કે રાક્ષસની સાથે, રાજાની સાથે યુદ્ધ કર્યું છે અને એને માર્યો છે. માર્યા પછી 16,000 કન્યાઓને છોડાવી. હવે 16,000 કાંઈ એક વર્ષમાં તો અપહરણ નહીં કરી હોય. કોઈ 5 વર્ષ પહેલા કરી છે, કોઈ 10 વર્ષ પહેલા કરી છે, કોઈ 15 વર્ષ પહેલા કરી છે. કાંઈ બધીને તો 5-10 વર્ષની ઉંમરે નહીં કરી હોય. કોઈને 20 વર્ષે કરી છે, કોઈને 30 વર્ષે અપહરણ કરી છે. અમુક જે 16,000 કન્યાઓ હતી ને, એમાં કોઈ 40 વર્ષની હતી, કોઈ વળી 50 વર્ષની હતી, કોઈ 30 વર્ષની હતી, કોઈ 20 વર્ષની હતી. એ અસુરને માર્યા પછી 16,000 કન્યાઓને છૂટી કરી ભગવાન કૃષ્ણએ અને કીધું જાઓ તમારે હોની ઘરે. ત્યારે 16,000 હાથ જોડ્યા. પ્રભુ હવે અમારો સ્વીકાર કોણ થાય? આની હારે 10-10 વર્ષ 15 રહ્યા પછી અમારો હાથે ગ્રહણ કોણ કરે? અમારું પાણી કોણ ગ્રહણ કરે? અમને તો તમે આ નરકાસુરના હાથમાંથી છોડાવી ખરી, પણ અમે તો તોય નરકમાં જ પડી. અમારું કોણ પાણી ગ્રહણ કરે? પ્રભુ એક કામ કરો, અમને જીવતી રાખવી હોય તો અમારો હાથ આપ સ્વીકારો. અને એ જ વખતે ભગવાન કૃષ્ણએ કીધું જાઓ તમારા સુખ માટે 16,000 કન્યાનો સ્વીકાર. 16,000 કન્યા હારે પડી. 16,000 કન્યા હારે પડી. આપણે 5,000 જ બેઠા છીએ, વાંધો નહીં. 16,000 થાય જાવ દિમાગ. એ સ્વયંસેવક એવું લાગે તો આગળ હેઠા બેહાર દેજો. ગ્રાઉન્ડ ભરાઈ ગયું. શું કરું? કઈ લાંબુ થાય નથી. ફેને વચ્ચેના રોપમાં બેહાર જતો યાર છે. પણ પાણી ગ્રહણ કરશે ઠાકોરજી આપણું, વાંધો નહીં. સભા મંડપમાં આવી ગયા તો એટલે પાણી ગ્રહણ તો ઠાકોરજી કરશે. 60 વર્ષ ના હોય તો વાંધો નહીં, 70 વર્ષ ના હોય તો વાંધો નહીં. પણ સંતને ગોર કરી લગ્ન લેવડાવવું. ગાવાનું છે તમારે, અમે ગવડાવીએ. સંતને ગોર કરી લગ્ન લેવડાવજો. વાહ વાહ, સારું ગાવ છો, પણ હજી થોડો વોલ્યુમ વધારો. ગોર કરી લગ્ન લેવડાવજો. સંતને ગોર કરી લગ્ન લેવડાવજો. સંતને ગોર કરી લગ્ન લેવડાવજો. જ્ઞાન રૂપી અગ્નિને સાક્ષી બનાવજો. 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 વૃત્તિ રૂપી દીકરીને શણગાર સજાવજો. વૃત્તિ રૂપી દીકરીને શણગાર સજાવજો. વૃત્તિ રૂપી દીકરીને શણગાર સજાવજો. ભક્તિ રૂપી દીકરીને શણગાર સજાવજો. સાધુને ગોર કરીને રાખજો અને જ્ઞાન રૂપી અગ્નિ પ્રગટાવજો. આપણે આ માહોલ છે ને, એ જ્ઞાન રૂપી અગ્નિ પ્રગટે છે ભાઈ. જ્ઞાન રૂપી અગ્નિ, જ્ઞાન રૂપી અગ્નિને અને વૃત્તિ રૂપી દીકરીને શણગાર સજાવી. આગળ પાછો આવવાનો ક્રેઝ અત્યારે વધારે છે ને, પાછી આવવાનો ક્રેઝ વધારે છે. કે વૃત્તિ મળી પાછી આવે. ભગવાન અરે પરિણ્યા પછી પાછી આવે તો પાછી આવે તો શું કરવાનું? તો સંતો શીખવાડે છે, દીકરી પાછી આવે તો તમે સમજાવો ને. એમ વૃત્તિ પાછી આવે ભગવાન પાસેથી તો એને સમજાવવી. હું સમજાવવી?
પિયર આવે તો એને પાછી પહોંચાડજો. 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 નારે પાડે તો એને સ્નેહ સમજાવજો. 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 રૂપની રૂપી દીકરીને શણગાર સજાવજો. 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 પાછી આવે ને તો એને સ્નેહથી સમજાવો કે જા સુખ ભગવાનમાં છે. ભગવાનમાં જોડજો, આધ્યાત્મિકતામાં જોડજો. યુવાનોને ખાસ કહું છું, વૃત્તિને મતિને પરમાત્મામાં જોડજો. વૃત્તિ મતિને જો પરમાત્મામાં જોડેલી હશે ને તો વૃત્તિ અને મતિ પાપમાં નહીં જાય. પરમાત્મામાં જોડશો તો પાપમાં નહીં જાય, અને જો પરમાત્મામાં નહીં જોડો ને તો વૃત્તિ અને મતિ બે પાપમાં જશે, અને પાપમાં ગયા પછી માવા ગુટકા તમાકુ ફેશનની અંદર જીવન બરબાદ થઈ જાય. આ પાપમાં વૃત્તિને ન જવા દેવી હોય તો વૃત્તિને પરમાત્મામાં જોડી દો. મેં ગઈકાલે પ્રભુ દિવસે કીધું હતું, વિશ્વ લેવલે એક રિસર્ચ થયું રજનીભાઈ, વિશ્વ લેવલે, અને રિસર્ચમાં સૌરાષ્ટ્ર મોઢાના કેન્સરમાં ફર્સ્ટ નંબરે છે. આપણા કારનામાં આપણે સૌરાષ્ટ્રને બહુ ઊંચું ઉપાડ્યું. હા, હીરાવાળાએ તો ખાસ, પછી ભાવનગર વાળા તો ખબર નહીં, પણ સુરત વાળા તો એથી આગળ વધ્યા વાલીડા. હા, થોડી ઘણી સંપત્તિ ઠાકોરજીએ સૌરાષ્ટ્ર વાળાને આપી દીધી ને ગાંડા થયા. હવે ગાંડાની રઘવાયા થયા. થોડી ઘણી સંપત્તિ આપી દીધી, મન ફાવે એમ પ્રવૃત્તિ. પેલા ભાઈ થોડા સાવધાન રહ્યો. ઠાકોરજીની કૃપા દ્રષ્ટિ છે, એકવાર કફા દ્રષ્ટિ થશે ને ઘરે ખાવાના ખાન નહીં. આજે દિવાળી વેકેશનમાં સુરત વાળા તો મહેરબાની કરજો, સૌરાષ્ટ્રમાં આવ્યા પછી મહેરબાની કરીને અમારી સૌરાષ્ટ્રની ભૂમિને બળાવતા નહીં ભાઈ. પેલા તો સારું હતું, દિવાળીના વેકેશનમાં આવે, ઉનાળા વેકેશનમાં આવે, વાડીઓમાં જતા, ભજીયાના પ્રોગ્રામ કરતા, સારું હતું. હાલો. અને હવે તો અપડેટ થયા વાલીડા, અપડેટ થયા. ગામમાં જાય, વાડીઓમાં જાય, આમલેટના પ્રોગ્રામ. મહેરબાની કરજો સુરત વાળા જેટલા ઓનલાઈન સાંભળો છો, સૌરાષ્ટ્રમાં આવીને મહેરબાની કરી સૌરાષ્ટ્રની ભૂમિને અભડાવતા નહીં. તમે તમારા પેટ તો અભડાવ્યા, તમે તમારા જીવન અભડાવ્યા, તમારા પરિવાર અભડાવ્યા, કમસે કમ અમારી સૌરાષ્ટ્રની ભૂમિને તો ન અભડાવો બાપ, અમારી ભૂમિને તો ન અભડાવો. તમારા બાપ દાદાએ વાડીઓમાં કોઈ પાપ નથી કર્યા, તમારા બાપ દાદાએ કોઈ વાડીઓમાં ન ખાવાનું ખાધું નથી, અને તમે વાડીઓમાં આવી ઈંડાના પ્રોગ્રામ કરો, અને પાછા અમે હિન્દુ છે, હિન્દુત્વ વાત લઈ કરો. કોઈ કહેનારું નથી, કહેનારું હોય તો કોઈ માનનારું નથી. થોડા રૂપિયા રળી લીધા તો થઈ ગયું, પણ થઈ ગયું. યુવાનોને ખાસ કહું છું, આવા રવાડે નહીં ચડતા. ખાવાનું કઈ ઓછું છે તે ઈંડા ખાવા પડે. અને પાછા અમુક વાલીડા તો એવું કે ઈંડા છે એ તો નિવેશ કે ઝાડવે પાકે. વેજ કહેવાય કે નોનવેજ, ક્યારેક મરઘીને પૂછો. સાવધાન. આનું કારણ એક જ છે, આપણી વૃત્તિને આપણે રેઢિયાર કરી દીધી. વૃત્તિને પરમાત્મામાં રાખો, તમારા સંસ્કારમાં રાખો.
વૃત્તિ જો જરીકે આડાહવળી થઈને તો ક્યાં જઈને ઊભી રહે, કાંઈ નક્કી નહીં ક્યાં જઈને ઊભી રહે. આજ માવો છોડો છો, આજ ગુટકાની પડીકી ખાવ છો, કાલ ન જાણે હોટલ ઉપર હાથ કર્યો જાય, ન જાણે હોટલ ઉપર હાથ કર્યો જશે. એટલે મહેરબાની કરીને માવા ગુટકાથી પાછા વળો. સૌરાષ્ટ્ર કેન્સરમાં ફર્સ્ટ નંબરે છે. ઈથી તો ઠીક 6 મહિના પહેલા તો એવો રિપોર્ટ આવ્યો, સૌરાષ્ટ્ર કેન્સરમાં, મોઢાના કેન્સરમાં ફર્સ્ટ નંબર ઉપર છે, અને એમાંય પાછો ભાવનગર વાળાનો પહેલો નંબર. વાહ બાપા વાહ, ભાવનગરના યુવાનો વાહ. કૃષ્ણ કુમારસિંહ મહારાજાને ભાવેણાનું 1855 રાજ ગાંધીજી અને સરદાર વલ્લભભાઈના હાથમાં અર્પણ કરી અને ભાવનગરને ઉજાડ્યું હતું. અને આજના યુવાનોએ કેન્સરમાં પહેલો નંબર આપીને ભાવનગરને ઈચ્છી વધારે ઉજાડ્યું. વાહ, તમારી જનતાને ધન્યવાદ છે. ચોટ લાગે ને તો પાછા વળજો, પાછા વળજો, બહાર નીકળજો. વ્યસન કુટે દિવ્ય જીવન બનાવો ને. ભલામાના માણસનો દેહ મળ્યો છે આવો મોંઘો મનુષ્ય દેહ, ફરી ફરી મળતો નથી. એ પણ વૃથા કહેવાય જો હરિચરણમાં હળતો નથી. બાપ, હરિચરણમાં હળતો નથી. જાજી વાર નથી. જો આમ ન મર્યા ને તો 5 વર્ષ પછી ઘરે ઘરે અડધા મોઢા કપાયેલા એક એક વ્યક્તિ જોવા મળશે. ઘરે ઘરે જો ન સાવધાન થયા તો મોટા મોટા બંગલા દેખાય છે ને, એ ઝૂંપડામાં પરિવર્તન થતા વાર નહીં લાગે. એટલા માટે કહું છું, વૃત્તિને રખડવાનો દો, પરમાત્માની સાથે હથેવાળો કરો. કોઈક સારા સંતોનો યોગ રાખો, કોઈક સત્સંગનો યોગ રાખો, તો તમારા જીવનની અંદર સંસ્કાર લક્ષણ નહીં આવે. બાકી તો સંપત્તિ તો હજી આજથી કદાચ વધશે. તમે રેડા એની કરતા તમારા છોકરા વધારે રળશે. આજે ઘરે ઘરે ટુ વ્હીલ છે. 10 વર્ષ પહેલા ઘરે ઘરે સાયકલ હતી. અપડેટ થયા, ટુ વ્હીલ ઘરે ઘરે થઈ ગઈ. આવતા 10 વર્ષમાં ઘરે ઘરે 4 વ્હીલો થઈ જશે. પછીના 5 વર્ષમાં વ્યક્તિ દીઠ 4 વ્હીલો થઈ જશે. પણ દીકરાની 4 વ્હીલોની ડીક્યુ વિખ્યા જેવી નહીં હોય જો સાવધાન ન થયા તો. દીકરાના 4 વ્હીલની ડીક્યુ જોયા જેવી નહીં હોય જો સાવધાન ન થયા તો. ડીક્યુ ખોલશો ને તો અંદરથી બોટલો નીકળશે, ડીક્યુ ખોલશો તો અંદરથી બોટલો નીકળશે. સાવધાન માવતરો થવું જોશે, સાવધાન માવતરો થવું જોશે. હું ઘણી વાર ક્યાંક પધરામણી કરવા જાઉં ને, માવો ખાય છે એમ ખબર પડે ને, હું એને કહું તમારા છોકરાને ખવડાવ્યું, કે છોકરાને થોડો અપાય લે. એટલે એટલું બધું સમજશો પાછો વળતી બાબા. પણ એની માટે એક ઉપાય, વૃત્તિને ભગવાન